ચાલો આજે એક એવા જંગલની વાત કરીએ જે રહસ્યોથી ભરેલું છે. ત્યાં એક એવો જીવ રહે છે જે દેખાવમાં તો ભયાનક છે, પણ એની અંદર એક રક્ષકનું દિલ ધબકે છે. આખરે એ છે કોણ? ચાલો સાથે મળીને આ રહસ્ય ઉકેલીએ. વિચારો, એક અંધારું જંગલ અને ત્યાં રહેતો એક અજાણ્યો જીવ. લોકો કહે છે કે દેખાવમાં ખૂબ જ ખતરનાક છે, પણ એ જીવલેણ નથી. આ વાત જ આખી વાર્તાનો પાયો છે, નહીં? એક એવી જગ્યા જ્યાં જે દેખાય છે એ કદાચ સાચું ન પણ હોય. તો બસ આવા જ એક રહસ્યમય જંગલમાં આપણી વાર્તાની શરૂઆત થાય છે, જ્યાં એક પરિવાર રજાઓ માણવા આવે છે. આ વાર્તા છે અનિલ અને એના પરિવારની. એ લોકો શહેરની ભાગદોડથી કંટાળીને પ્રકૃતિની ગોદમાં શાંતિ શોધવા આ જંગલમાં આવ્યા હતા. એમને શું ખબર હતી કે આ જંગલ ફક્ત ઝાડપાનનું જ ઘર નથી, પણ એના ઊંડાણમાં કેટલાય રહસ્યો પણ છુપાયેલા છે. અને પછી દિવસ ઢળ્યો. રાતનું અંધારું ધીમે ધીમે આખા જંગલ પર છવાઈ ગયું. અને એ અંધારા સાથે જ એક અજીબ પ્રકારની શાંતિ ફેલાઈ ગઈ. પણ આ એ શાંતિ નહોતી જે મનને સુકૂન આપે. આ તો તોફાન પહેલાંની શાંતિ હતી. જરાક આંખો બંધ કરીને કલ્પના કરો. ગાઢ અંધારું, એક નાનકડો તંબુ અને અંદર એક પરિવાર. અને અચાનક બહારથી પાંદડાઓનો સરસરાટ સંભળાય છે. ના, આ પવનનો અવાજ નથી. આ અવાજ કોઈના ચાલવાનો છે. કોઈક અથવા કંઈક બહાર છે. અને પછી તંબુની અંદરથી એક બાળકનો ધીમો, ડરેલો અવાજ આવે છે. પપ્પા, એ શું છે? બસ આ એક સવાલ એ રાતના સન્નાટાને તોડી નાખે છે. હવે જે બહાર હતું એનો ડર સાચો લાગવા માંડ્યો હતો. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. એ જીવનું વર્તન બહુ વિચિત્ર હતું. એ પડછાયામાં જ રહેતું, સરસરાટ કરતું. એવું લાગતું જાણે હમણાં હુમલો કરી દેશે. પણ નવાઈની વાત તો એ હતી કે એ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યા વગર પાછું જતું રહેતું. તો પછી આવતું જ કેમ હતું? હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખશે. જે ડર હતો એ સમજમણમાં ફેરવાઈ જશે, કારણ કે જેને તેઓ ખતરો સમજી રહ્યા હતા એ હકીકતમાં એમનો સૌથી મોટો રક્ષક હતો. ખબર છે એ શું કરતું હતું? જે હુમલા જેવું લાગતું હતું એ હુમલા હતા જ નહીં. એ જીવતો એ તો પરિવારને જંગલના બીજા સાચે જ ખતરનાક જીવોથી બચાવી રહ્યું હતું. એનો ડરાવણો દેખાવ અને અવાજ જ એ પરિવાર માટે એક ઢાલ બની ગયા હતા. એટલે કે જે ધારણા હતી એનાથી વાસ્તવિકતા સાવ અલગ હતી. જેને એ લોકોએ ખતરનાક હુમલો સમજતા હતા એ તો હકીકતમાં એમને બચાવવાનો એક પ્રયાસ હતો.